જે હચમચાવી દે, હૃદયનો ધબકારો ચૂકાવી દે, એક કાર વેપારી, કારનું લેવેચ કરતા એક વેપારી છે, એ સુરત મગદલ્લા રોડ પર પોતાની કારમાં જઈ રહ્યા હતા. અચાનક એ કારમાં બ્લાસ્ટ થાય છે, આગ લાગી જાય છે અને વેપારી કારમાં જ બળીને ભડથું થઈ જાય છે. આ ભળભળ સળગતી રસ્તા પર કાર. ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. સવાલ એ પણ છે કે શું આ વેપારી દીપક પટેલ સામે કોઈએ કાવતરું રચ્યું હતું? કારની અંદર બ્લાસ્ટ થયો, પણ આ કાર સીએનજી નહોતી. એ અહીંયા નોંધવા જેવી વાત છે. સીએનજી કાર હોય તો કદાચ માની શકાય કે ટેન્કમાં બ્લાસ્ટ થયો હોય અથવા કોઈ કારણસર બ્લાસ્ટ થયો હોય. પ્યોર પેટ્રોલ કાર હતી અને એમાં બ્લાસ્ટ થયો છે. પહેલા આગ નથી લાગી, પહેલા બ્લાસ્ટ થયો અને પછી આગ લાગી છે. એટલે સવાલ ઘણા બધા છે કે આ બ્લાસ્ટ થયો કેવી રીતે? ભૂતકાળમાં આવો કિસ્સો વડોદરાની અંદર સામે આવી ચૂક્યો હતો કે જેમાં એક વેપારીને આ જ રીતે જાનથી મારી નાખવાનું કાવતરું ઘડાયું હતું. આ જ રીતે એમનો જીવ લઈ લેવામાં આવ્યો હતો અને એક ષડયંત્ર રચી અને તે અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ કેસમાં આવું ન થાય એવી શક્યતા નથી. એવી શક્યતા પણ જોવાઈ રહી છે કે આ કેસમાં પણ કોઈ ષડયંત્ર હોઈ શકે અથવા તો બ્લાસ્ટ થવા પાછળનું કારણ બીજું કંઈ પણ હોઈ શકે છે. કારણ કે ઘણી બધી વાર એવું થતું હોય છે કે આફ્ટર માર્કેટ એટલે કે કાર ખરીદ્યા પછી એક્સેસરીઝ નખાવી હોય અને એ દરમિયાન ક્યાંયથી કોઈ લીકેજ, શોર્ટ સર્કિટ થયું હોય. પણ શોર્ટ સર્કિટ થાય તો બ્લાસ્ટના અણસાર ઓછા છે. કદાચ બ્લાસ્ટ થવાનું એક કારણ એ હોય કે પેટ્રોલ ક્યાંયથી લીક થયું હોય અને એ પેટ્રોલ સ્પાર્કના સંપર્કમાં આવ્યું હોય અને એમાં ટેન્કમાં આગ લાગી હોય અને ટેન્કમાં આગ પહોંચી અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હોય. પણ ઘણી બધી શક્યતાઓ, ઘણી બધી આશંકાઓ, કુશંકાઓ અત્યારે સેવાઈ રહી છે. આ ષડયંત્ર છે કે પછી અકસ્માત, એના ઉપર સવાલ છે. आके देखा कि गाड़ी में आग पकड़ लिया तो हम बचाने के लिए आए, देखे कांच वाच हम लोग फोड़े तो सब बोला ड्राइवर नहीं है तो कांच वाच फोड़ा. मैं भी हाथ से मारा था, मेरा हाथ में लग गया था तो सब ड्राइवर ने फिर पानी वाला फायर ब्रिगेड वाले आए, पानी वानी मारे, फिर देखा उसके अंदर लाश है. फिर वो सब बोल रहे सीट है जल के ऐसा हो गया. फिर जब पूरा बुझा दिए फिर देखा उसमें लाश है. मुझे तो पता, मैं आके देखा अचानक आग पकड़ लिया. गाड़ी खड़ी हुई थी तो इस आग पकड़ लिया. फिर सब बचाने की कोशिश, बाकी सबको खबर था कोई इसके अंदर इंसान नहीं था, सबको ऐसा पता था. સહયોગી સંવાદદાતા મનીષ સુરતથી લાઈવ જોડાયા છે. મનીષ, આ અકસ્માત છે કે પછી ષડયંત્ર, એના ઉપર સવાલ છે. કારણ કે પ્યોર પેટ્રોલ કાર, પહેલા બ્લાસ્ટ થવો અને પછી આગ લાગવી, ઘણી બધી શંકાઓ ઉપજાવે છે. જી બિલકુલ નુપુર, વાત કરીએ તો આંબા ગામના જે વેપારી છે, જે કાર લે વેચનું કામકાજ કરે છે, ત્યારે પોતાના ઘરેથી પોતાનો મોબાઈલ મૂકીને અન્ય કામ માટે ગયા હતા. ત્યારે જે મગદલ્લા સચિન રોડ પર આવેલું હતું ત્યારે અચાનક જ કારની અંદર બ્લાસ્ટ થયો હતો સ્થાનિક લોકોના મતે. અને ત્યારબાદ જોરમાંથી જે બ્લાસ્ટ થયો હતો અને જે આગ છે તે ભભૂકી ઉઠી હતી. આજુબાજુના લોકો છે તે દોડી આવ્યા હતા. આ દીપકભાઈ પટેલને છે બચાવવાની કોશિશ પર કરી હતી, પરંતુ આગે જોતાની કહેવાય કે સમયની અંદર જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દીપકભાઈ જે કહેવાય કે કારની જે બીજી સીટ પર પહોંચ્યા હતા ત્યાં જ તેનું આગની અંદર ભરતું થઈ ગયું હતું. સમગ્ર મામલાને લઈને ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી. ફાયર વિભાગ તાત્કાલિક અસરથી પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારે ફાયર વિભાગ પર ચોંકી ઉઠી હતી, કારણ કે જ્યારે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જ્યારે આગ બુઝાઈ ગઈ હતી ત્યારે અંદર દરવાજો ખોલીને જોયું હતું તો આ દીપકભાઈ છે તે મૂઢ હાલતમાં મરી આવ્યા હતા. મહત્વની એ વાત છે કે આ જે પ્યોર પેટ્રોલ કાર હતી અને સીએનજી પણ હતી, તો કયા કારણસર આગ લાગી હતી, કયા કારણસર બ્લાસ્ટ થયો હતો? કારણ કે અમુમન જોવા જાય ત્યારે તો સીએનજી કારમાં છે શોર્ટ સર્કિટના લીધે કે પછી ગેસ લીકેજના લીધે આગ લાગતી હોય, જેના લીધે લોકોના મોત થતા હોય છે. પરંતુ આ પ્યોર પેટ્રોલ કાર હતી અને તેમાં આગ લાગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. દીપકભાઈ છે તે વેપારી હતા અને પોતે જે કહેવાય કે કાર લે વેચનું કામકાજ સાથે સંકળાયા હતા અને જે કહેવાય કે સ્પોર્ટના જે કપડાં આવે તેનું પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું તેમનું કામકાજ હતું સ્થાનિકના મતે. ત્યારે અત્યારે તેમના જે મુદ્દેને છે તે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પીએમ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર આ દીપકભાઈની કારમાં થયું શું હતું, કેમ અચાનક આગ લાગી હતી. બીજી બાજુ વાત કરીએ તો કાર છે તે વધારે જૂની પણ હતી, થોડાક વર્ષો જૂની જ કાર હતી. તેને લઈને પણ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી હતી કે ખરેખર આ કારની અંદર થયું શું હતું. જી આગળ આપણે